નમસ્કાર મિત્રો, આજના સેશનમાં આપણે શરૂઆત કરીશું માહિતી સંચાર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્યુનિકેશન. માહિતી સંચાર એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. વર્તમાન યુગ વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. મિત્રો, માહિતી સંચાર એટલે શું? તો કે માહિતીનું આદાન પ્રદાન કરવું. આ ક્ષેત્રની પ્રગતિને કારણે વિશ્વના તમામ દેશો એકબીજાથી ખૂબ નજીક આવી રહ્યા છે. આજે આપણને ખબર છે કે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન સેક્ટર એટલું આગળ વધી રહ્યું છે કે વિશ્વના દરેક લોકો એકબીજાથી ખૂબ નજીક આવી ગયા છે. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતી સંચારમાં શબ્દો આવે, પત્રો આવે, સૂચનાઓ આવે, વિચાર આવે, મંતવ્ય આવે વગેરેની આપ-લે કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. એકમના વિવિધ વિભાગોનું માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. દરેક વિભાગની માહિતી દરેક વિભાગના સંચાલક પાસે હોય જ છે. તે માટે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવામાં આવે છે, જેને આપણે રિપોર્ટિંગ કહીએ છીએ. કે નીચે જે તળ સપાટીએ જે કાર્ય થયું હોય એ બધું જ આપણે ક્યાં મોકલવાનું હોય? ઉચ્ચ સપાટીએ મોકલવાનું હોય. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. ખાસ યાદ રાખજો, માહિતી પ્રેષણ એટલે શું? તો કે તળ સપાટીથી જે પણ અહેવાલો ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવે છે એને માહિતી પ્રેષણ કહેવાય. જ્યારે માહિતી સંચારમાં હુકમો અને આદેશો આપવાના હોય, અહેવાલો મેળવવાના હોય, ફરિયાદો સાંભળવી અને તેનો નિકાલ કરવો વગેરેનો સમાવેશ માહિતી સંચાર માટે જરૂરી છે. અને માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ કેવું છે? અનિવાર્ય છે. તો મિત્રો, એક વસ્તુ છે કે તળ સપાટીથી ઉચ્ચ સપાટી કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી જે પણ આદાન પ્રદાન કરવું હોય એ બધું જ માહિતી સંચારની અંદર આવશે. ચલો, હવે એનો પ્રોપર અર્થ આપણે જોઈએ. તો કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિની માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશ્યો સમજી શકે અને તેનો અમલ કરી શકે. ટૂંકમાં એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ માહિતી પહોંચાડવી. તો માહિતી સંચારમાં શબ્દો હોય, પત્રો હોય, સૂચના હોય, વિચારો હોય, મંતવ્યો હોય, આ બધાનું આદાન પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? માહિતી સંચાર. ન્યુમેન એન્ડ સમર શું કીધું છે? માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓ બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે આપ-લે થતી હોય એને માહિતી સંચાર કહેવાય. બરોબર છે? ખાસ ધ્યાન રાખજો, માહિતીનું આદાન પ્રદાન કરવું એને જ કહેવાય માહિતી સંચાર. હવે એના શું લક્ષણો છે? ચલો, તો પહેલું લક્ષણ છે હેતુલક્ષી ક્રિયા હોવી જોઈએ. માહિતી સંચારનો હેતુ ફક્ત ને ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુ સિદ્ધ કરવાનો છે. જે વ્યક્તિને માહિતી આપવામાં આવે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. મિત્રો, એવું નહીં કે ખાલી માહિતી આપીને આપણે છૂટા થઈ ગયા. માહિતી આપ્યા પછી એ વ્યક્તિ એને બરોબર સમજે છે કે નથી સમજતો એ પણ ખૂબ ધ્યાનમાં રાખવું. ચલો, શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. માહિતી સંચારમાં જે પણ શબ્દો કે જે પણ ભાષા વપરાય છે તે સ્પષ્ટ હોવા જોઈએ. એનો મતલબ દ્વિઅર્થી ન હોવા જોઈએ. હવે ધંધાકીય એકમમાં તો જે પણ માહિતીનું આદાન પ્રદાન થતું હોય ખૂબ અગત્યનું હોય, તેનો કોઈ બીજો અર્થ ન થાય તેવી રીતે સ્પષ્ટ ભાષા હોવી જોઈએ. ટુ વે કોમ્યુનિકેશન. માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. એનો મતલબ કે ઉચ્ચ સંચાલકો હેતુ, નીતિ, વિધિ, પદ્ધતિ, નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્યમ કે તળ સપાટીને મોકલી આપે છે. જ્યારે તળ સપાટી અને મધ્ય સપાટી જરૂરી એવો રિપોર્ટ સ્વરૂપે તેમને મેળવે છે. એટલે ઉચ્ચ સપાટીથી તળ સપાટી, મધ્ય સપાટીએ પણ માહિતી પહોંચાડવામાં આવે છે અને એના બદલામાં રિપોર્ટ મોકલવામાં આવે છે મધ્ય સપાટીથી તળ સપાટીમાં. માટે કેવું છે? આ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. ચલો, કાયમી પ્રક્રિયા છે. આપણે કીધેલું છે કે માહિતી સંચાર એ સતત અને કાયમી ચાલતી પ્રક્રિયા છે. એકમના ઉદ્ભવની સાથે જ માહિતીની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે અને આ ક્રિયા અવિરત ચાલુ રહે છે, જે એકમના અંત સુધી ચાલે છે. કોમન પોઈન્ટ છે, દરેકમાં આ તો આપણે લખીએ છીએ. ત્યાર પછી છે અસંખ્ય સાધનો. આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવા અનેક સાધનોનો ઉપયોગ થાય છે. જેમ કે માહિતીનું આદાન પ્રદાન આપણે કરવું હોય
તેમાં કયા સાધનોનો ઉપયોગ કરીએ? તો મૌખિક અને લેખિત રીતે થાય, જેમાં ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ એટલે બધું સોશિયલ મીડિયા આવી ગયું, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ વગેરે સાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછી અનેક પ્રકારો અને પદ્ધતિ. માહિતી સંચારના અનેક પ્રકાર અને પદ્ધતિઓ છે, જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહ્ય માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર અને ઈશારા દ્વારા માહિતી સંચારનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્લીટ ઇન્ટરનલ, એક્સટર્નલ, ઓરલ, રિટર્ન, બરોબર, અને ઈશારા જેને જેસ્ચર કહેવાય. ત્યાર પછી કાર્યપ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં કાર્યની સમજ વધે છે, પરિણામે તેમની કાર્ય કરવાની પ્રેરણા મળે છે. ખાસ યાદ રાખજો, અધિકારીઓ દ્વારા કર્મચારીઓની કાર્યની સમજ વધારવા માટે આપણે માહિતી સંચાર તો કરવું પડશે. બરોબર છે. જ્યાં લગી માહિતી સંચાર આપણે નહીં કરીએ ત્યાં સુધી કોઈ જ પ્રકારે એ કાર્યની સૂઝબૂઝ વધશે નહીં કર્મચારીને. વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. માહિતી સંચાર એ મુખ્યત્વે એકમના વહીવટી સાથે સંબંધ ધરાવે છે. અસરકારક નિર્ણયો અને વહીવટી માટે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે અને વહીવટી પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પણ માહિતી સંચારનો ઉપયોગ થાય છે. ખાસ અને સવિશેષ ધ્યાન રાખજો, અસરકારક નિર્ણય લેવા માટે અથવા કોઈ પણ માહિતી એકઠી કરવા માટે, કોઈ પણ પ્રશ્નોનું સમસ્યાનો ઉકેલ લાવવા માટે, બધા માટે માહિતી સંચાર એ ખૂબ જરૂરી છે. જ્યાં લગી તમે માહિતીનું આદાન પ્રદાન નહીં કરો તેનું સોલ્યુશન કેવી રીતે આવશે? ચલો, અને માહિતીનું આદાન પ્રદાન કોણ કરે? માનવ કરે. તો માહિતી સંચાર એ માનવીની સ્વભાવગત બાબત છે. માહિતી સંચારના માધ્યમો ભલે ગમે તેટલા હોય, પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચાર થઈ શકતો નથી. અને માહિતી સંચાર કરતી વખતે કોઈ ભય, લાગણી, ક્રોધ જેવી બાબતો અસર કરે છે, કારણ કે તે માનવીય પ્રવૃત્તિ છે. ઓકે, ચલો, તો એના 9 લક્ષણો આપેલા છે. હેતુલક્ષી પ્રક્રિયા, શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ, દ્વિમાર્ગી પ્રક્રિયા, કાયમી પ્રક્રિયા, અસંખ્ય સાધનો, અનેક પ્રકારો અને પદ્ધતિઓ, કાર્યપ્રેરક પ્રવૃત્તિ, વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ અને માનવી પ્રક્રિયા. હવે મિત્રો ખાસ એક નજર કરજો કે ચલો આપણે માહિતીનું આદાન પ્રદાન તો કરવાનું છે, તો એની પદ્ધતિઓ કઈ કઈ છે? તો ચલો, એક મૌખિક રીતે થાય, એક લેખિત થાય, એક જોઈને થાય, એક સાંભળીને થાય, જોઈને સાંભળીને બંને રીતે થાય, અને ચૂપ રહીને પણ થાય. ચલો, વાતચીત કરો, બરોબર છે. વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી એટલે 3-4 જણાનો ગ્રુપ જે ડિસ્કસ કરે એનો ગોષ્ઠી કહેવાય. ભાષણ અને જૂથ ચર્ચા, જેમાં ખાલી બોલવાનું છે. હવે લખવામાં વર્તમાન પત્ર હોય, સામાયિક હોય, ચોપાની એટલે છૂટા પેજ હોય, જાહેર ખબર હોય, પત્ર લેખન હોય, હસ્તલિખિત પત્ર હોય, પ્રતનિક પત્ર હોય, અને ઈમેલ હોય, જેમાં તમારે લખવું પડશે. સામયિક એટલે મેગેઝિન. દ્રશ્ય એટલે જોઈને ખ્યાલ આવી જાય, નકશા હોય, ચિત્ર, આકૃતિ, આલેખ, રંગ, પ્રતીકો, ચિહ્નો, તો આ બધા જોઈને પણ તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? ખાસ યાદ રાખજો. સાંભળીને ટેપ રેકોર્ડ, રેડિયો, ટેલિફોન, ટેલિકોન્ફરન્સ, એમાં ખાલી શું હોય? સાંભળવાનું હોય. હવે જોવાનું હોય અને સાંભળવાનું પણ હોય. ચલચિત્ર છે એટલે કે મૂવીઓ છે, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર્સ, વિડીયો કેસેટ, અને જોયા વગર, સાંભળ્યા વગર એકદમ ચૂપ રહીને પણ કોમ્યુનિકેશન થાય. મુખ સહમતિ અને મુખ અસહમતિ, એનો મતલબ કે હાવભાવ, બોડી લેંગ્વેજ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. આપણે કોઈ વાતમાં ઇન્ટરેસ્ટેડ ના એટલે આપણે ચૂપ થઈ જઈએ, એટલે સાંભળવાને ખબર પડી જાય કે આને કોઈ રસ છે નહીં, તો આપણે કોમ્યુનિકેશન જ થયું. તો મિત્રો ખાસ કરજો, માહિતી સંચાર જે છે એનો અર્થ અને એની લાક્ષણિકતા અને જોડે જોડે એની પદ્ધતિ. તો આજના લેક્ચરમાં ખાલી આ ટોપિક જ કવર કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે જોઈશું વૈદિક અને અવૈદિક. થેન્ક યુ.